પાછળવાળા સંભળાય છે ને બધાને? બધા જોરથી બોલજો. હું જય જવાન બોલાવીશ, જય કિસાન બોલજો. અહીંયા સ્થાનિક નેતાઓના માણસો પણ 8-10 આવેલા છે. ચૈતરભાઈની સભામાં લોકો ઉત્સાહમાં છે કે નારા બોલે છે કે નથી બોલતા, સાંભળે છે કે નથી સાંભળતા, બધા વિડીયો લઈને જશે. એટલે એવું જોરથી તમારે અવાજ અને એવા અવાજથી જોરથી બોલવાનું છે કે એમના પણ કાનના પડદા ખુલી જાય. બરાબર છે ને? જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા, દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા, આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા, દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર, સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ડામોર, સાથે રમણભાઈ બારિયા, ભાવેશભાઈ બારિયા, જસવંતભાઈ બારિયા, સાથે અમરસિંહભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ રાઠોડ, અને સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો, મહંતો, વડીલો, યુવાનો, મારી માતાતુલ્ય માતાઓ, મારા ભાઈઓ અને બહેનો, બધાને ચૈતર વસાવાના નમન કરું છું. સૌને મેં જોહાર કરું છું. સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ ખડે પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ પોતાની વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, હોમગાર્ડના મિત્રો અને તમામ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, હું વધારે સમય નહીં લઈશ. ઘણા વક્તાઓએ બધી વાતો તો કરી જ છે, એટલે ટૂંક સમય 8-10 મુદ્દાઓ છે એની ચર્ચા કરીને આપણે મારું વક્તવ્ય હું પૂરું કરીશ. તો આજે તમે જોયું હશે, આજના જ એક ગુજરાત સમાચારના પેપરમાં આજના જ ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ પકડાયું. પોલીસ પર આ ડ્રગ્સ કોણે બનાવ્યું, ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું, કોણ લાવ્યું, એની આજ દિન સુધી પોલીસ વિભાગ પર પણ માહિતી નથી. સાથીઓ, આ બહુ ગંભીર બાબત છે. આજથી 5 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા ડ્રગ્સ વિશે આપણે કોઈ જાણતા નહોતા, પણ આજે જ્યારે બેરોજગારી એટલી બધી છે, મોંઘવારી એટલી બધી છે, તો ઘણા યુવાનો, ઘણી મહિલાઓ આ ડ્રગ્સને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે. ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા દંડેરો પીટતા હોય, પણ જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છે અને જે પ્રકારે પકડાય છે એ આપણા માટે ખૂબ જ ચિંતાની વિષય છે. ત્યારે ગુજરાત સરકારે એની ચિંતા કર્યા વગર, એની ગંભીરતા લીધા વગર જે બીજી વાતોમાં બીજા ખબર હશે કે આપણે સામાન્ય માચીસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ, એમાં પણ આપણો વેરો જમા થાય છે. એ ઘર વેરો હોય, પાણી વેરો હોય, જમીન વેરો હોય, ટોલ ટેક્સ હોય, કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં 18%, 28%, 12% ટેક્સ લાગે છે. ખેતીવાડીનું કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય, જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને ટેક્સના પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે
અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો. તમે વિચાર કરો, આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે, પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી. આજે તમે જોઈ લો, આજે આપણા લોકોને રોજગારી નથી. ગામમાં ને ગામમાં બિનકુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે 100 દિવસે એક વ્યક્તિને વર્ષના 100 દિવસે ફરજિયાત રોજગારી આપવાની, ફરજિયાત એને ગામમાં જ રોજગારી આપવાની. કોઈ પણ તળાવ ખોદાવો, રસ્તો બનાવો, લેવલિંગ કરાવો, ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો, પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં 100 દિવસની રોજગારી આપવાનો કાયદો છે. 100 દિવસની રોજગારી બધાને મળે છે? પાછળવાળા બોલતા નથી. તમને 100 દિવસની મળે છે? તો આપણને રોજગારી આપવા માટે સરકાર પર ગ્રાન્ટ નથી. એમના મંત્રીઓના છોકરાઓની એજન્સીમાં બારોબાર ગ્રાન્ટો જમા થઈ જાય છે. મંત્રીના છોકરાઓ કેટલા કરોડનું કૌભાંડ કર્યું ખબર છે ને બધાને? હજુ તો 3 જ પંચાયતની તપાસ થઈ છે. આવનારા દિવસોમાં બીજી પંચાયતોની તપાસ થશે તો ખૂબ મોટું કૌભાંડ આવવાનું છે. સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતાના 100 કરોડનું કૌભાંડ છે મનરેગામાં. એ કયો નેતા છે બધા જાણો છો ને? એ નેતાનું નામ મારે અહીંથી નથી લેવું, એવા નેતાઓના નામ અમે નથી લેતા, પણ એને પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી, ઘરના ધર્મપત્નીના નામે એજન્સી બનાવી, અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી, લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર 100 કરોડ રૂપિયા એમની એજન્સીમાં જમા થયા છે. આજે તમે જોઈ લો, નલ સે જલમાં આપણને એવું હતું કે ગામમાં ખોદે છે, રોડ ખોદી નાખે છે, ઘરની પાછળ ખોદે છે, પાઇપલાઇન નાખે છે. આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે. બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે. બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ? નળમાંથી પાણી મળે છે પાછળ? નળના નામે, નલ સે જલના નામે હજારો કરોડનું કૌભાંડ આપણા વિસ્તારોમાં થયું છે. આપણે અહીંયા બાજુ પાનમ ડેમની બાજુમાં હાડેર ગામ છે, હારેડા. કોઈ આવ્યા છે હારેડા ગામથી? હારેડા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના બનાવી આ લોકોએ કે અમે લોકોને પાણી પૂરું પાડીશું. 136 કરોડ રૂપિયાની ચૂકવણું થઈ ગયું. એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ? બેનો બોલતા નથી. મળતું હોય તો કેજો પાછા, નહીં અમે ખોટા પડીશું. પાણી મળે છે? આ બધી યોજના, મનરેગાની યોજના હોય, નલ સે જલની યોજના હોય, એ ગરીબો માટે બની, પણ એમના ભાજપના નેતાઓ, એમના નેતાઓના સંબંધીઓ, એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે. એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ. આપણા બાળકો માટે જે સ્કોલરશીપની ગ્રાન્ટ આવે છે, આજે 2 વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી. એ યોજના અંતર્ગત આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને 1 રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી. એ પૈસા કામ વપરાય છે? તમે વિચાર કરો. આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં છોકરાઓને બેસવા માટે ઘણા ગામોમાં ઓરડાઓ નથી. ઘણા ગામોની શાળા 1 શિક્ષકથી ચાલે છે. ચાલે છે કે નથી ચાલતી? વાત સાચી છે કે ખોટી છે? ત્યારે આપણી ગ્રાન્ટ કામ વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે, જાગવું પડશે. મારા યુવાનોને વિનંતી કરું છું, તમે પૂછો તાલુકા પંચાયત વાળાને, તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા, તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા, તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા, તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા? કરોડો રૂપિયાના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે. ત્યારે માંડ 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા. આ એમની સરકાર, એમની નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ખોટા સોગંદનામા થયા. સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવો.
એ લોકોને ઉશ્કેરે છે, ગેરમાર્ગે દોરે છે. અને તમે વિચાર કરો, જે ડેડિયાપાડા વિધાનસભાના લોકોએ એમના માટે એકવાર જોરદાર તાળી પાડી લો. જે ડેડિયાપાડાના લોકોએ મને, સામાન્ય પરિવારમાંથી આવું છું, મેં મારા ઘરમાં કોઈ રાજનીતિમાં નથી, કોઈ સરપંચમાં પણ નહોતું, એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું. જે ડેડિયાપાડાની જનતાએ મને 1 લાખથી પણ વધારે મતો આપ્યા, 43,000ની લીડથી મને ધારાસભ્ય બનાવ્યો, એ જનતા માટે હું અવાજ ઉઠાવું, એ જનતા માટે હું લડાઉં, એ સરકારને ગમ્યું નહીં. મને આજે ડેડિયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે. ડેડિયાપાડાની હદમાં હું પ્રવેશ કરું, મારી શરતો રદ થાય, મારે ફરી વડોદરાની જેલમાં જવું પડે અને ફરી ચૂંટણીઓ સુધી હું ના નીકળું, એવું આ લોકોની સાજિશ છે. ત્યારે તમે વિચાર કરો, આ સરકારની નીતિઓ, જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, ત્યાં મારો પરિવાર છે, પણ આજે મને ત્યાં જવા દેવામાં આવતો નથી, એમનું કામ કરવા દેવામાં આવતો નથી. અને મને આજે પણ એવી ધમકીઓ મળે છે, તમે વધારે પડતું દાહોદમાં જાઓ છો, છોટાઉદેપુરમાં જાઓ છો, તમે પંચમહાલ ને વલસાડમાં જાઓ છો, તમે એવું નહીં કરજો, તમે આવું જ જો ચાલુ રાખશો તો તમને ગુજરાતમાંથી અમે બહાર કરી દઈશું. એવા કેટલાક ભાજપના નેતાઓ, કેટલાક આઈપીએસ અધિકારીઓ અમને ધમકાવે છે, પણ એ નેતાઓને, એમની સરકારને પણ હું કહેવા માંગુ છું, તમે મને આજે ડેડિયાપાડામાં નથી જવા દેતા, તમે મને નર્મદામાં નથી જવા દેવા માંગતા, તમે મને ગુજરાતમાંથી બહાર કાઢવા માંગો છો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. અમારા વિચારોની લડાઈ જેલમાંથી બંધ નથી થવાની. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, અમારા લોકો સાથે જે અન્યાય અને અત્યાચારો થયા છે, તમે અમારો ઇતિહાસ જોઈ લેજો, આ પંચમહાલની ભૂમિનો ઇતિહાસ જોઈ લેજો. અમારા લોકોએ 1838 થી અહીંયા અંગ્રેજો સામે, અંગ્રેજોની હુકુમત સામે જંગ છેડ્યો હતો. 1838 થી લઈને 1868 સુધી એ જંગમાં શરણાગતિ નથી સ્વીકારી. 16 એપ્રિલ 1868 ના રોજ અમારા 5 જેટલા યોદ્ધાઓને ફાંસીના માચડે અહીંયા ચડાવી દેવામાં આવ્યા હતા. અમારા 42 જેટલા યોદ્ધાઓને આજીવન કેદ ફરમાવવામાં આવી, છતાં અમે શરણાગતિ નથી સ્વીકારી. એ પૂર્વજોમાંથી હું આવું છું, મારા વડીલોના આશીર્વાદ છે, મારી માતાઓના આશીર્વાદ છે, મારા યુવાનોના સહકાર છે. આ ચૈતર વસાવા તમારી સામે ઝૂકે એવો નથી, તમારી સામે લડવા વાળા લોકો અમે છે. ત્યારે સાથીઓ, હું નાનો માણસ છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, એટલે વારે ઘડી અમારા લોકોને ડરાવવાની વાત થાય, ધમકાવવાની વાત થાય, પણ મારી સાથે મારી માતાઓ છે, મારી સાથે મારા વડીલો છે, મારી સાથે મારા ભાઈઓ છે. ત્યારે હું તમને વિશ્વાસ આપું છું, તમારા હકની લડાઈ લડતા લડતા અમારો ધડ પણ અમે મૂકવાનું થશે, ધડ પણ ધરી દેવા તૈયાર છે, પણ અમે પાછી પાની કરવાના નથી. ત્યારે 30 વર્ષના શાસનમાં આપણને શું આપ્યું છે? 30 વર્ષના શાસનમાં એકલો ડર, એકલો ભય આપ્યો છે આપણને. તમે સામાન્ય લોકો વિચાર કરો, ઉપરની ભાજપની સરકાર પોલીસને એવા આદેશો કરે કે એક સામાન્ય માણસ પોતાની અરજી લખાવવા પોલીસ સ્ટેશને જઈ નથી શકતો, એની સાથે 2-3 હોય તો જ પોલીસ સ્ટેશન જાય. એવું આમનું આ શાસન છે, ભ્રષ્ટાચાર અને ભય સાથેનું શાસન છે. આજે પોલીસના નાના નાના કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે, આપણા અધિકારીઓ આપણા ઉપસ્થિત છે, એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડી લો. પણ સાથીઓ, કેટલાક પોલીસ અધિકારીઓ એમનો હાથો બની જાય છે, એમના પ્રમોશનો લેવા માટે, એમનું પોસ્ટિંગ લેવા માટે. આજે એમણે જે શપથ લીધા હતા, સુરક્ષા પૂરી પાડવાની, શાંતિ પૂરી પાડવાની, સલામતી પૂરી પાડવાની, એ પૂરી નથી પાડતા. ગુજરાતની જે ઈમાનદાર પોલીસ છે, નિષ્ઠાવાન પોલીસ છે, પોતાની ઈમાનદારીથી નોકરી કરે છે, અને ચૈતર વસાવાના કડક હાથે હું સલામ કરું છું. પણ એવું એટલું પણ કહીશ, જે પણ પોલીસ અમારા લોકો સાથે એ ભાજપની સરકારનો હાથો બનીને કામ કરશે, એ પોલીસનો હિસાબ કિતાબ પણ અમે 2027ની ચૂંટણી પછી કરવાના છે. જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને હેરાનગતિ કરશે, અમારી માતા બહેનો સાથે અત્યાચાર કરશે અને ભાજપના ઇશારે દબાવવાની વાત કરશે, એમના માટેનો સમય પણ 2027માં આવી રહ્યો છે. એમને પણ અમે પ્રમોશન અમારી રીતે કરાવી આપીશું. ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી.
આ બાબા સાહેબ આંબેડકર અને જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાનથી આ દેશ ચાલે છે. કોઈ ગૃહમંત્રીના ઘરની પોલીસ નથી, પ્રજાના ટેક્સના પગારથી પોલીસને અને પોલીસ ખાતું ચાલે છે. કલેક્ટર હોય કે તલાટી હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, સાંસદ હોય કે તંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, બધાનો પગાર તમારા ટેક્સમાંથી આવે છે. એ તલાટી થી લઈને કલેક્ટર સુધી, એ કોન્સ્ટેબલ થી લઈને પીઆઈઆઈજી સુધી બધા જ લોકો જે નોકરી કરે છે એનો પગાર તમે આપો છો. એટલે કોઈને ડરવાની જરૂર નથી. આ ચૈતર વસાવાની સાથે રહેજો. આવનારા દિવસોમાં જે પણ અધિકારીઓ આપણને દબાવવાની વાત કરતા હશે, જે પણ કલેક્ટરો અહીંયા કૌભાંડ કરતા હશે, જમીનો છીનવતા હશે, એમની લડત પણ અમે ચલાવવાના છે. અને 200 ના તો 6 કરોડ રૂપિયા આ લોકો ઉતારે છે. મારે તમને વિનંતી છે, તમને મારે એ જ ધ્યાન દોરવા માંગુ છું, જે આપણા વિકાસના બજેટો આવે છે, પ્રજાના જે પણ વિકાસ અને ઉત્થાન માટેના બજેટ આવે છે, એનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના તાઇફાઓમાં કરે છે, એમના કૌભાંડોમાં કરે છે. એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે. આગળના વક્તા યુવરાજભાઈ અહીંયા બોલે, એમના સાંસદો આ નથી કરતા, પેલા મંત્રી તેમ નથી કરતા. પણ યુવરાજસિંહભાઈ, અમે વિધાનસભામાં જોયું છે, ગુજરાતના જેટલા પણ મંત્રીઓ બને, તંત્રીઓ બને, સંત્રીઓ બને, જંત્રીઓ બને, કોઈનું કંઈ ચાલતું નથી. આ બધા મંત્રીઓ, ભાજપના ધારાસભ્ય, ભાજપના સાંસદો પેલા ચાવીવાળા રમકડા છે, ડુગડુગિયા રમકડા. જેટલી ચાવી ભરાય એટલું ડુગડુગી કરવાનું, બાકી કોઈ બોલવાનું નહીં. બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી કે નહીં જતી રહી. એટલે એવા લોકોને આ સરકારે હમણાં મંત્રીઓ બદલ્યા. પણ મારે તમને બધાને વિનંતી છે, આપણા વડીલોએ, આપણા સંતો મહંતોએ એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસનું દૂધ ઓછું આવે તો ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું નથી, ભેંસ જ આપણે બદલી નાખવી પડે ને. તો આ મંત્રી બદલવાથી તમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી, તંત્રી સંત્રી બદલવાથી તમારા ઉદ્ધારો થવાના નથી. 2027માં આખીને આખી સરકાર આપણે બદલી નાખવાની છે. ત્યારે તમે જોયું હશે, અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30 અને 31 તારીખે કેવડિયા આવ્યા, 10 કરોડનું સ્ટેજનું બિલ બનાવ્યું ને ઉતારી લીધા પૈસા, 10 કરોડ મંડપના ઉતાર્યા પૈસા. ડેડિયાપાડા આવ્યા, ત્યાં પણ આ જ રીતના 10 કરોડના સ્ટેજના ને મંડપના ઉતારી લીધા. તમે કદાચ મારો વિડીયો જોયો હશે. એ બધા પૈસા ટ્રાઇબલના ગ્રાન્ટમાંથી, આદિવાસીઓના ગ્રાન્ટમાંથી વાપરવામાં આવ્યા. 6 કરોડ રૂપિયા બસ વાળાને આપવામાં આવ્યા, 48 લાખ રૂપિયા પાણી પીધું, 2-3 કરોડની ચા પીધી, 70-80 લાખના ફૂલ ગુસ્સા લાવ્યા. અને એવા તો કેટલા ખર્ચા આપણા બજેટમાંથી વાપરી નાખ્યા. એવા 10 કરોડમાં તો એવા 10 મંડપ આવી જાય એવી આ લોકોએ આપણું બજેટ વાપરે છે. ત્યારે આવી સરકારોને આવનારા દિવસોમાં આપણે સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જવાનું છે. તમે જોયું હશે, ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા, મોદીજીએ જે પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા, એ પ્રતિમા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કે ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટી એ પ્રતિમા નહોતી મૂકી. એ પ્રતિમા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પ્રસ્થાપિત થઈ અને એમણે આવીને પ્રતિમાને ફૂલહાર કરવું પડ્યું. તમે વિચાર કરો, એમના ટીડીઓ ના આવે, એમના મામલતદાર ના આવે, અને ડેડિયાપાડામાં ભીડ ભેગી કરવા માટે એમના મંત્રીઓ, એમના મુખ્યમંત્રી, એમના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રી, એમના તંત્રી, એમના સંત્રી, એમના જંત્રી બધાને અમે ગલીએ ગલીએ ફરતા કરી દીધા. આ આપણી બધાની તાકાત છે. ત્યારે સાથીઓ, આજે જ્યારે સંવિધાનની વાત આવે, આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ, જનજાગૃતિ માટે ભેગા થઈએ, અસ્મિતા માટે ભેગા થઈએ, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી. અમે અધિકારોની વાત કરીએ એટલે આ લોકોને ગમે નહીં. અમે મનરેગાની રોજગારીની વાત કરીએ, અમે શિક્ષણની વાત કરીએ, અમે સિંચાઈની વાત કરીએ, એમના કૌભાંડોની વાત કરીએ, આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે એની વાત કરીએ, યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ગમતું નથી. અને ભારતીય જનતા પાર્ટીના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી, બસ પોલીસને હાથો બનાવીને ખોટા કેસ કરે છે. તમે જોયું હશે, મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો.
અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો. તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો, કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા. મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ, જે સયાજીરાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં, રાજપીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી, ત્યાં અમને દુઃખ અને વેદના આપવામાં આવી. અમારી કોઈ ભૂલ નથી. બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ, અમે માઇનોરિટી સમાજ સાથે ઊભા હોઈએ, અમે ઓબીસી માટે લડીએ, આપણે મહિલાઓ માટે લડીએ, આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ, ખેડૂતો માટે લડીએ. ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને હર્ષભાઈ સંઘવીની પોલીસને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો. આગળ પણ મારા પરિવાર સાથે મને 90 દિવસ જેલમાં રાખ્યો અને આ વર્ષે પણ 1-2 દિવસ નહીં, સામાન્ય બાબતમાં 1-2 દિવસ નહીં, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ કરીને 80 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. મને મળવા માટે કોઈને એલાઉડ નહીં, વકીલ મળવા આવે કોઈ એલાઉડ નહીં, જેલમાં કોઈ બહારની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ ટિફિનની વ્યવસ્થા નહીં, કોઈ નાસ્તાની વ્યવસ્થા નહીં. ઊંઘવા માટે પણ જે કેદીઓને મળે સાદડીમાં રહેવાનો એક અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો અને અંધારી કોટડીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ, મારા પર પણ એટલું દબાણ. તમે કેમ લોકો માટે લડો, કેમ જનતાના માટે લડો, અમારી આટલી મોટી સરકાર સામે કેમ બોલો? તમે હવે બોલવાના ના હોય તો તમને છોડીએ, તમે અમારી સાથે જોડાવાના હોય તો તમને અમે છોડીએ. અમે કીધું જે ગરીબ લોકો માટે અમે લડીએ છીએ એ લોકો માટે એકવાર નહીં, 78 વર્ષ પછી પણ તમે જોયું હશે ડેમોના નામે આપણે જમીનો આપી છે. આજે પાનમ ડેમમાં એટલા લોકો વિસ્થાપિત થયા, આજે પણ એમની માંગો આજે નથી મળી. પાનમ ડેમનું પાણી આપણે જોઈ શકીએ છીએ, કડાણા ડેમનું પાણી આપણે જોઈ શકીએ છીએ, કંપનીઓમાં જાય છે, ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે, પણ આજે પણ આપણા ખેડૂતોને મળ્યું નથી. નર્મદાનું પાણી તમે કચ્છમાં લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, તમે કાશ્મીર સુધી લઈ જાઓ, પણ નર્મદાનું પાણી આદિવાસીના એક પણ જિલ્લાને નથી મળ્યું. આવનારા દિવસોમાં ડેમોની નહેરો પણ બંધ કરવાનું ફરજ પડશે તો આપણે ઉતરવા માટે તૈયાર રહેવું પડશે. આટલી બધી વીજળીઓ અને થર્મલ પાવર આપણા વિસ્તારમાં છે, એની જમીનો આપણે આપી છે અને વીજળી આજે આપણા ખેડૂતોને નથી મળી રહી, આજે વિસ્થાપિતોને વળતર નથી મળી રહ્યું, આજે આ લોકો નવી વસાહતોને સ્મશાન સુધી નથી મળ્યું. ત્યારે આ સરકાર સામે આવનારા દિવસોમાં માત્ર લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું નથી. હવે આપણા અધિકારો માંગવા માટે હવે સત્તામાં આવવાના છે. સત્તામાં આવવું પડશે તમારે. એકલો ચૈતર વસાવા બધું પહોંચી નથી વળવાના, એકલા ભાણાભાઈ ડામોર પહોંચી નથી વળવાના, એકલા રમણભાઈ બારિયા પહોંચી નથી વળવાના. મારા યુવાનોને આહવાન કરું છું, મારા વડીલોને આહવાન કરું છું, મારી માતા બહેનોને આહવાન કરું છું, તમે ચૂંટણી અને તમે રાજકારણથી દૂર નહીં ભાગશો. તમે રાજકારણમાં આવો, તમે સત્તામાં આવો, તમે તાલુકા પંચાયત લડો, જિલ્લા પંચાયત લડો, આવનારી વિધાનસભા લડો અને અહીંની સત્તા તમે કબજે કરો અને આ લોકોને બહાર કરો એવી આપને વિનંતી છે. જો તમે રાજનીતિમાં નહીં આવશો તો ખોટા અને ખરાબ લોકો આપણા પર રાજ કરે છે, ગુંડા લોકો આપણા પર રાજ કરે છે. ત્યારે તમારા સારા લોકોએ રાજનીતિમાં આવવું જરૂરી છે. અહીંયા મારા સંતો મહંતો વડીલો પણ બેઠા છે, એમને પણ મારે વિનંતી છે, દૂરથી જોવા કરતા આપણા યુવાનોને માર્ગદર્શન આપજો. આપણા વડીલોને પણ વિનંતી છે, આપણી બહેનોને માર્ગદર્શન આપજો અને આવનારા દિવસોમાં જે પરિવર્તનની લહેર ઉઠી છે એ પરિવર્તનની લહેરમાં જોડાઈને આપણે આ વિસ્તારને પણ પરિવર્તન લાવજો એ વિનંતી કરવા આવ્યો છું. આજે તમે જોયું હશે, છેલ્લી વાત હું કરું છું, આજે સરકારે પાક નુકસાનીની જાહેરાત કરી, જેને પણ પાક નુકસાની થઈ હોય એને વળતર આપીશું. આજે તમે જોઈ લો, એ લોકોએ સર્વે પહેલા કર્યું અને જાહેર કર્યું કે 42 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે, એના માટે 10,000 કરોડ અમે જાહેર કરી દઈએ છીએ. આજે જાહેર કર્યું અને અમારા ખેડૂતોને 2,000 3500 રૂપિયા થોડાક જણને મળ્યા, એના સિવાય પાક નુકસાની બીજા ખેડૂતોને મળી નથી. ત્યારે સાથીઓ, જ્યારે આપણે કોઈ સહાયનો લાભ લેવા જઈએ, જ્યારે કોઈ આપણા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ લેવા જઈએ, આપણા બાળકનું એડમિશન લેવા જઈએ કે નાનું આપણું રજીસ્ટ્રેશન કરાવવા જઈએ, કોઈ લાભ લેવા માંગતા હોય, કોઈ ઝૂંપડું લેવા માંગતા હોય,
કોઈ વૃદ્ધ પેન્શન લેવા માંગતા હોય, કોઈ વિધવા પેન્શન લેવા માંગતા હોય, આ સરકારો આપણી સાથે શું વ્યવહાર કરી રહી છે વિચારો તમે. એક તમારે 5 લાખનો, એક તમારે 5,000 નો લાભ લેવા માટે, એક તમારે 3500 રૂપિયાની આ નુકસાની લેવા માટે તમારા પર જન્મનો દાખલો માંગશે, આવકનો દાખલો માંગશે, જાતિનો દાખલો માંગશે, શાળાનો દાખલો માંગશે, તમારી પાસે બીપીએલ માંગશે, ચૂંટણી કાર્ડ માંગશે, આધાર કાર્ડ માંગશે, રેશન કાર્ડ માંગશે, જોબ કાર્ડ માંગશે, ઘરવેરો માંગશે, આકારણી માંગશે, પાન કાર્ડ માંગશે, આઈટી રિટર્ન માંગશે. તમારી પાસે એટલા ભલ દાખલા માંગશે કે આપણો માણસ આખી જિંદગી કાર્ડ ભેગા કરવામાં થાકી જાય છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે કે ખોટી વાત છે? તમારા પર જન્મનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જોબ કાર્ડ, મા કાર્ડ. આ મા કાર્ડ તમે વિચાર કરો, તમારો ટાટિયો કોઈ જગ્યાએ તૂટી જાય, તમારા ઘરમાંથી કોઈ બીમાર થઈ જાય, સરકાર એક બાજુ કહે છે કે ભાઈ મા કાર્ડમાં તમને 5 લાખનું સારવાર મળી જશે, 10 લાખનું સારવાર મળી જશે. જ્યાં સુધી તમે ઘરેથી થેલો ભરીને કાગળિયા નહીં લઈ જાઓ ત્યાં સુધી કોઈ તમારો ટાટિયો હીધો કરવા ડોક્ટર પણ હાથ લગાડશે નહીં. સરકારે નિયમ બનાવ્યા, પહેલા જીએસટી આવી, જીએસટી માં આપણા લોકો 10 દિવસ સુધી, મહિનો સુધી લાઈનો પર થઈ ગયા. નોટબંધી આવી અને દેશના વડાપ્રધાને કીધું નોટબંધી આવશે, આતંકવાદ ખતમ થશે, ભ્રષ્ટાચાર ખતમ થશે, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે. આવી ગયા ભાઈ 15 લાખ રૂપિયા. અને એ નોટબંધીમાં 3 4 મહિના આપણે લાઈનો પર રહ્યા, 500 વાળી 1000 વાળી બદલવા માટે આપણે થાકી ગયા, પરેશાન થઈ ગયા. ભ્રષ્ટાચાર અને આતંકવાદ ખતમ નહીં થયો, આપણને પણ 15 લાખ રૂપિયા નહીં મળ્યા. બાદમાં આ સરકારે કોરોનામાં આપણને હેરાન કર્યા. એ બાદ આપણને હવે SIR માં થોડા દિવસ પહેલા એમણે કીધું આધાર કાર્ડ છે તમારી પાસે, એ આધાર કાર્ડને અપડેટ કરાવો. 2 મહિના આપણે લાઈનો પર રહ્યા. પછી કીધું તમારી પર રેશન કાર્ડ છે, આપણે કીધું હા, એને તમે KYC કરાવો. પાછું એમણે કીધું તમારા પર કટિયા છે, એને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો. એમાં બીજા 2 મહિના થયા. હવે મતદાર કાર્ડમાં આપણું નામ છે, 2002 માં નામ હશે, તમે SIR કરાવો. એટલે આવી બધી જપામારીમાં સરકાર આપણને નવરા પડવા દેવા માંગતી નથી. સરકારને ખબર છે કે જનતા નવરી પડશે એટલે શિક્ષણ માંગશે, રોજગારી માંગશે, સિંચાઈનું પાણી માંગશે, આરોગ્યની સુવિધા માંગશે, રોડ માંગશે, એમના અધિકારોની વાત કરશે. એટલે હવે પછી થોડા દિવસમાં કઈ નવું જાહેરાત કરશે. એટલે તમને ને અમને કોઈ નરવા પડવા દેવા માંગતા નથી. એટલે જ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે આ સરકારને જ આપણે બદલી નાખવાની છે. તૈયાર છો બધા? ત્યારે આજના આ કાર્યક્રમમાં વધારે વિશેષ વાતો હું નથી કરતો, પણ આઝાદીના 78 વર્ષ પછી પણ આપણો જ્યારે વિકાસના નામે વિનાશ થયો છે, આપણે માત્ર ભોગ આપ્યો છે ને આપણે આજે પણ શિક્ષકો માટે લડવું પડે, શાળાઓ માટે લડવું પડે, રોડ રસ્તા માટે લડવું પડે, બંધારણમાં આપેલા અધિકારો માટે લડવું પડે, સામાજિક અસ્મિતા બચાવવા માટે લડવું પડે, આદિવાસીની સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડે. અને ગુજરાત અને દેશમાં અમુક સભ્યતા સંસ્કૃતિની વાત કરનારા લોકો એમની સત્તાનો દુરુપયોગ કરીને, એમની પોલીસનો દુરુપયોગ કરીને, એમના અધિકારીઓનો દુરુપયોગ કરીને આપણી જમીનો છીનવવાની જ્યારે વાત કરતા હોય ત્યારે મારા બધા જ વડીલો, મારી યુવાનો, માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે એનું એક જ રામબાણ ઇલાજ છે. આવનારી તાલુકા જિલ્લાઓમાં તમે તૈયાર થઈ જાઓ અને આ સરકારને તાલુકા અને જિલ્લામાંથી આપણે સત્તામાંથી દૂર કરીએ, 2027માં વિધાનસભામાંથી દૂર કરીએ અને પરિવર્તન લાવીએ. એ જ વિનંતી સાથે આજે આજની સભામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, સંતો, મહંતો અને મારા માતા બહેનો સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનોની સાથે સાથે મીડિયા મિત્રો અને બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય ભારત. ખૂબ જ સરસ સાહેબ.